નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 14માં ગઈકાલે આપણે પ્રોટીનના બંધારણ માટે પેપ્ટાઇડ બંધ શું છે એની વાત કરી ગયા. કારણ કે ટોપિકમાં ડાયરેક્ટ પ્રોટીનનું બંધારણ શરૂ કરી દીધેલું છે, પણ ખરેખર એ શું છે, પેપ્ટાઇડ બંધ સમજાવેલું છે કે પેપ્ટાઇડ બંધ કોને કહેવાય. ગઈકાલે આપણે શીખી ગયા કે એક એમિનો એસિડનું COOH સમૂહ અને બીજા એમિનો એસિડનું NH2 એકબીજા સાથે જોડાય, પાણીનો અણુ દૂર થાય અને CONH નામનું એમાઇડ બંધ બને, એને આપણે શું કહીશું, પોલીપેપ્ટાઇડ બંધ. અને અનેક એમિનો એસિડ આ પોલીપેપ્ટાઇડ બંધથી જોડાય એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને, રાઈટ. અને એ પોલીપેપ્ટાઇડ અસંખ્ય પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ બને ત્યારે એમાંથી શું બને છે, પ્રોટીન. તો હવે આજે આપણે પ્રોટીનનું બંધારણ હવે શરૂ કરીશું, બરાબર. હવે પ્રોટીનનું બંધારણ છે એ આણ્વીય આકારના આધારે બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે રેસામય પ્રોટીન અને બીજું છે ગોળીય પ્રોટીન. તો આ રેસામય પ્રોટીન એટલે એના શબ્દો પર યાદ રાખવું. રેસામય પ્રોટીન એનો મતલબ શું થાય કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કેવી ગોઠવાયેલી હોય, સમાંતર. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કેવી ગોઠવાયેલી હોય, સમાંતરે ગોઠવાયેલી હોય. ધારો કે આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એકબીજાને સમાંતર હોય અને વચ્ચે વચ્ચે કોઈ જગ્યાએ આવા ડાયસલ્ફાઇડ બંધ અથવા તો આવા હાઇડ્રોજન, માની લો કે અહીંયા ઓક્સિજન છે બંધારક ઇલેક્ટ્રોનનું અને એની પાસે અહીંયા હાઇડ્રોજન છે, તો એ શું બનાવશે, આવો હાઇડ્રોજન બંધ. તો આને આપણે કેવું પ્રોટીન કહીશું, રેસામય પ્રોટીન. રેસામય પ્રોટીનની આકૃતિ તમારી ચોપડીમાં નથી આપેલી. રેસામય પ્રોટીન બનાવવું હોય તો આ ટાઈપનું એનું બંધારણ થાય. ઓકે, શું કહીશું કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે સમાંતરે ગોઠવાયેલી હોય, બરાબર, તો એને આપણે શું કહીશું, રેસામય પ્રોટીન. જેમાં બે શૃંખલાઓ, આ એક શૃંખલા છે એ નીચેની શૃંખલા સાથે કાં તો ડાયસલ્ફાઇડ બંધથી કાં તો હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. તેઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ કે ડાયહાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે ત્યારે રેસામય જેવું બંધારણ રચાય છે. આ પ્રોટીન છે પાણીમાં કેવું છે, અદ્રાવ્ય. ધ્યાનમાં રાખજો, આ પણ પ્રશ્ન MCQમાં પૂછ્યો કે પાણીમાં કેવું છે, અદ્રાવ્ય છે. રેસામય પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે. ઉદાહરણ પૂછાય છે ખાસ તો કેરેટીન, જે આપણા શેમાં જોવા મળે, આપણા વાળની અંદર. તમે જોયું કે હેર સ્પા બધા કરાવે છે તો ચોક્કસ પ્રકારની જે ક્રીમ વાપરવામાં આવે છે ને એનાથી તમારા વાળ એકદમ સ્મૂથ થઈ જાય. કેમ? કારણ કે એમાં કેરેટીન છે. યાદ રાખજો, કેરોટીન નહીં. કેરોટીન છે ને એ ગાજરમાં જોવા મળે, બરાબર. ગાજરમાંથી મળતું તત્વ કયું છે, કેરોટીન છે. ગાજરમાં કેરેટીન શબ્દ છે. હા, કેરેટીન એ રેસામય પ્રોટીન વાળ છે, પછી ઊનના રેસા છે, રેશમના રેસા છે, રેશમના કીડા છે ને જે આપણે રેશમ બનાવીએ છીએ, તો એ આ ઉદાહરણ તમને પરીક્ષામાં પૂછાય છે કે રેસામય પ્રોટીનનું ઉદાહરણ આપો તો કેરેટીન જે આપણને વાળમાં જોવા મળે છે. પછી માયોસિન જે આપણા સ્નાયુમાં બનતું એકદમ પતલા બધી સ્નાયુ નસો છે કે નહીં, તો માયોસિન એ શેમાં જોવા મળે, સ્નાયુમાં. તો આ ઉદાહરણ આપણે યાદ રાખીશું. રેસામય પ્રોટીનનું ઉદાહરણ આપો તો કેરેટીન જે શેમાં છે, વાળમાં. પછી માયોસિન જે શેમાં છે, સ્નાયુમાં, રાઈટ. હવે આપણે ગોળીય પ્રોટીનની વાત કરીએ તો ગોળીય પ્રોટીન જેમ આ સમાંતરે ગોઠવાયેલા હોય એવા આ કેવી રીતે ગોઠવાયા, ગોળીય રીતે ગોઠવાયા. ફોર એક્ઝામ્પલ આવી રીતે હોય, આને ગોળીય પ્રોટીન કહેવાય, બરાબર. ગોળીય પ્રોટીનને જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વળીને ગોળાકાર સ્વરૂપમાં હોય, જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે લાંબી, બરાબર, વળીને ગોળાકાર સ્વરૂપ થઈ જાય તો એ કેવું પ્રોટીન કહેવાય, ગોળીય પ્રોટીન કહેવામાં આવે છે. આ પ્રોટીન છે પેલું પાણીમાં અદ્રાવ્ય હતું, આ પાણીમાં કેવું છે, દ્રાવ્ય છે. કેવું પ્રોટીન છે, દ્રાવ્ય પ્રોટીન. અને એમાં તમે જુઓ આ જે વળાંકવાળો ભાગ છે ને ત્યાં આગળ શું હોય, હાઇડ્રોજન બંધ અથવા તો ડાયસલ્ફાઇડ બંધ જોવા મળે. અહીંયા આ વળાંકવાળો ભાગ દેખાય છે તમને, તે વળાંકવાળા ભાગ આગળથી એનું શું હશે, હાઇડ્રોજન બંધ અથવા તો તેનાથી જોડાયેલા છે ડાયસલ્ફાઇડ બંધથી, બરાબર. આનું ઉદાહરણ આપવું હોય તો ઇન્સ્યુલિન અને આલ્બુમિન. ઉદાહરણ યાદ રાખજો, પ્રોટીન ઉદાહરણ છે ઇન્સ્યુલિન અને
આલ્બ્યુમિન. આ ઉદાહરણ ચાલો વિષમ પ્રોટીન શેમાં છે? કેરેટીન અને માયોસિન. અને ગોળીય પ્રોટીન ઉદાહરણ શું છે? ઇન્સ્યુલિન અને આલ્કોહોલિક પ્રોટીન એટલે શું? એવો પ્રોટીન જેની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ કયા સ્વરૂપે ગોઠવાયેલી હોય? ગોળાકાર સ્વરૂપે વળાંકના ભાગેથી એ બધી જોડાયેલી હોય તેને આપણે કેવું પ્રોટીન કહીશું? ગોળીય પ્રોટીન કહેવામાં આવે છે. સમજાય છે? અને પાણીના દ્રાવ્ય છે ને એના ઉદાહરણ. હવે જે આ પ્રોટીનનું આપણે કોના આધારે પ્રકાર પાડ્યા છે? એના આણ્વિક આકારના આધારે. પરંતુ વાસ્તવમાં 1954ની અંદર લિનસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિક છે એને આપણને પ્રોટીનના પ્રાથમિક, દ્વિતીયક અને ચતુર્થક બંધારણની માહિતી આપી છે અને એના બદલ એને નોબેલ પારિતોષિક એનાયત થયેલું છે. એટલે ખરેખર આ જે પ્રોટીનનું બંધારણ છે એ પ્રાથમિક, દ્વિતીયક અને ચતુર્થક પ્રકારનું છે. એટલે હવે આપણે પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક અને ચતુર્થક બંધારણ જોવાના છે. જે કયા વૈજ્ઞાનિકે શોધેલું છે? 1954ની અંદર લિનસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિક. અને એના માટે એને રસાયણ વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું છે. તો હવે આપણે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ જોઈશું કે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કેવું હોય. પ્રાથમિક બંધારણ, પ્રોટીનનું પ્રાથમિક બંધારણ જોઈશું. તો પ્રોટીનનું પ્રાથમિક બંધારણ એટલે શું? કે જેમાં એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય. રાઈટ? પ્રાથમિક બંધારણ, પ્રોટીનનું પ્રાથમિક બંધારણમાં પોલીપેપ્ટાઇડની એક કે વધારે શૃંખલાઓ આપણને જોવા મળે છે. પ્રોટીન સંયોજનો એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં હોય છે. પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. એનો મતલબ કે ધારો કે અહીંયા છે તો અહીંયા પાછું બીજું બંધ આવતું હોય, વળી પાછી શૃંખલા, વળી પાછો બંધ, વળી પાછી શૃંખલા, વળી પાછો બંધ. એટલે જો તમારે પ્રાથમિક પ્રોટીન દોરવું હોય તો આ ટાઈપનું એક બંધારણ. કહેવાનો મતલબ શબ્દ બરાબર સાંભળજો કે પોલીપેપ્ટાઇડ જે શૃંખલાઓ છે એમાં એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં, એવા ક્રમમાં ચોક્કસ ક્રમ ડોટ ટપકું, વળી પાછી લીટી, વળી પાછું ટપકું, વળી ચોક્કસ ક્રમ છે. તમે જુઓ તો ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ સંયોજનો ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે અને એમિનો એસિડનો આ ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય છે. આ ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ એટલે લાઈક ધીસ. આ રીતે તમારી પુસ્તકમાં નથી આપ્યું, એની રેખાકૃતિ દોરવી હોય તો પાછળ આપેલી છે. તો આ ટાઈપનું એનું બંધારણ થાય કે વળી પાછી શૃંખલા આવે, વળી પાછું બંધ બને, હાઇડ્રોજન બોન્ડ બને, વળી પાછી શૃંખલા આવે, વળી પાછું આવે. એટલે ચોક્કસ ક્રમ, ડોટ લીટી, ડોટ લીટી, ડોટ લીટી, તો ચોક્કસ ક્રમ જળવાય છે. તેને પ્રોટીનનું કેવું બંધારણ કહેવાય? પ્રાથમિક બંધારણ કહેવામાં. આ પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર થાય તો એમિનો એસિડ સંયોજનના ક્રમમાં ફેરફાર જુદું પ્રોટીન બનાવે છે. આ શબ્દ સાંભળજો. આ પ્રાથમિક બંધારણમાં જો આપણે ફેરફાર કરીએ, દરેકનું પ્રાથમિક બંધારણ કેવું હોય? અખંડ હોય. પણ જો આ બંધારણમાં ફેરફાર કરવામાં આવે તો નવું જ પ્રોટીન મળે છે. બરાબર? એ પ્રોટીનનું વિકૃતિકરણ આપણે આગળ જોઈશું. આ થઈ ગયું તમારું પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. દ્વિતીયક બંધારણ. પ્રોટીનનું દ્વિતીયક બંધારણ છે ને એ દ્વિતીયક બંધારણ બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે આલ્ફા સર્ક્યુલર. આ પ્રકારનું બંધારણ પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલાઓમાં, પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલાઓમાં જોવા મળે. કેવી શૃંખલાઓમાં? લાંબી. કે પોલીપેપ્ટાઇડની એકદમ લાંબી 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 ચેન છે અને એ ચેન આમ વળી જતી હોય ને એવા આકારે જોવા મળે. તો લાંબી શૃંખલામાં જોવા મળે અને એ પણ બે પ્રકારે છે. એક આકાર આપેલો છે આલ્ફા સર્કલ આકારમાં પણ જોવા મળે અને બીજું છે બીટા પ્લેટેડ સીટ આકારે તમને જોવા મળે. હવે આ આલ્ફા ફરીથી રિપીટ કરું છું કે આ જે દ્વિતીયક બંધારણ છે એ દ્વિતીયક બંધારણ એ એવા આકાર સાથે છે કે જેમાં લાંબી પ્રોટીન શૃંખલાઓ, પહેલો શબ્દ લાંબી પ્રોટીન શૃંખલાઓ છે અને બે પ્રકારે હોય. એક તો આલ્ફા સર્કલ આકારનું, બીજું છે બી પ્લેટેડ સીટ આકારમાં. જો બી પ્લેટેડનો મતલબ શું? ગળી કરેલો કાગળ. હું તમને હમણાં બતાવું છું. બરાબર? તો આ બંધારણમાં પેપ્ટાઇડમાં સી ડબલ બોન્ડ ઓ નો ઓક્સિજન, એ તમારે યાદ રાખવાનું છે કે આ જે બંધારણ આપણે જોઈશું એમાં સી ડબલ બોન્ડ ઓનો જે ઓક્સિજન છે
એનો અબંધકારક ઇલેક્ટ્રોન તો પેલા NH ના હાઇડ્રોજન સાથે શું બનાવશે? હાઇડ્રોજન બંધ બનાવશે. રિપીટ કરું છું કે જ્યારે તમે ટ્રિપ્લેટેડ બંધારણ દોરશો કે આલ્ફા સર્કિલ બંધારણ દોરશો તો એકના C ડબલ બોન્ડનો જે ઓક્સિજન છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન બીજા એમિનો એસિડના NH એટલે કે હાઇડ્રોજન સાથે આકર્ષણ પામીને કયો બંધ બનાવશે? હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. હવે આપણે આલ્ફા સર્કિલ આકાર દોરીએ તો આલ્ફા સર્કિલ આકાર છે ને આવો આવો આકાર તમને જોવા મળે. બરાબર? અહીંથી ધારો કે કોઈ સ્ક્રૂ છે તો અહીંથી તમે જમણો હાથ આમ રાખો અને આને તમે કેમ વાળો એવી રીતે આ વળી જાય. બરાબર? આવા આકારે તમને જોવા મળે. અને આ દરેક વળાંક વાળો ભાગ છે એમાં દાખલા તરીકે C ડબલ બોન્ડ O છે તો આની સાથે N અને H એના વચ્ચે શું બનાવે? હાઇડ્રોજન બોન્ડ. એવી રીતે અહીંયા N અને H છે તો એની સાથે અહીંયા C ડબલ બોન્ડ O નો ઓક્સિજન શું બનાવે? હાઇડ્રોજન બોન્ડ બનાવે. આ દાખલા તરીકે C ડબલ બોન્ડ O છે તો એની સાથે હાઇડ્રોજન શું બનાવશે? બોન્ડ બનાવશે. બરાબર? હાઇડ્રોજન બંધ બન્યું. તો આ રીતે આમ તમને પેલું આમ ખરેખર આવું જોવા મળે. ચક્કર જામ વળતા પડી ગઈ તમે કોઈ પટ્ટી લો અને પટ્ટીને કેવી આમ વળ ચડે આવા આકારનું બંધારણ છે જેને આપણે આલ્ફા સર્કિટ બંધારણ કહીશું. આલ્ફા સર્કિટ બંધારણ એક એવો અત્યંત સામાન્ય મળ છે કે જેમાં પોલીપેપ્ટાઇડ શક્ય તેટલા બધા જ હાઇડ્રોજન બોન્ડ આની અંદર શક્ય તેટલા બધા જ હાઇડ્રોજન બોન્ડ બનાવવાનો શું કરશે? પ્રયત્ન કરશે. અહીંયા બનાવશે, બધી જગ્યાએ શું બનાવવાનો પ્રયત્ન કરશે? હાઇડ્રોજન બંધ બનાવવાનો પ્રયત્ન કરશે. બરાબર? આલ્ફા સર્કિલ બંધારણમાં એ શક્ય તેટલા બધા જ હાઇડ્રોજન બંધ બનાવવાનો પ્રયત્ન કરે છે. આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂની રીતે વળેલી છે. તારે જમણો હાથ એટલે આ મારો જમણો હાથ છે, આનો સ્ક્રૂ તો આમ આપણે રોટેટ કરીએ કે નહીં તો એવા હાથે આમાં વળેલી દેખાય છે તમને. બીજું શક્ય બંધારણ આપણે એની રેખાકૃતિ દોરવી હોય તો આ પ્રમાણે એની રેખાકૃતિ થાય છે. પરિણામે દરેક એમિનો એસિડના અવશેષમાં NH સમૂહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે મેં હમણાં કીધું તેમ દાખલા તરીકે C ડબલ બોન્ડ નો ઓક્સિજન છે તો નીચેના હાઇડ્રોજન સાથે એ શું બનાવશે? હાઇડ્રોજન બોન્ડ. એટલે શક્ય તેટલા હાઇડ્રોજન બોન્ડ બનાવે છે અને એવો સર્પાકાર છે. દેખાય આવું સર્પાકાર છે એટલે એને આપણે શું કહીશું? આલ્ફા સર્કિલ આકાર કહેવામાં આવે છે. હવે આ બી પ્લેટેડ શીટની વાત કરું તો જે બી પ્લેટેડ શીટ છે એ ઘડી કરેલું કાગળનું માફક છે. માની લો કે આ મારી પાસે કાગળ છે તો આ કાગળને હું ઘડી કરું છું. જુઓ ઘડી કરેલા કાગળની માફક આપણને જોવા મળે છે. એટલે આપણે કાગળની વળ વાળીએ તો કાગળ કેવું વળી જાય. તો આ ટાઈપનું ગળી દેખાય છે તમને? આ ટાઈપનું ગળી આકારનું બંધારણ તમને જોવા મળે છે. સમજાય છે મિત્રો શું કહેવા માંગુ છું? કે બી પ્લેટેડનો મતલબ થાય કે એ બંધારણ આપણને કાગળની તમે વળ પાડી દો અને કેવી એની વળ પડી જાય તો એ ટાઈપનું એનું બંધારણ આપણને જોવા મળે. હવે આ જે વળ છે એને હું ખોલું છું તો તમે જો આવું ગળી આકારનું બંધારણ દેખાય છે. એમાં અહીંયા ધારો કે C ડબલ બોન્ડ હોય O હોય તો એ નીચેના NH સાથે શું બનાવશે? હાઇડ્રોજન બંધ બનાવશે. અને હું અહીંયા આકૃતિમાં દોરવાનો પ્રયત્ન કરું છું. બરાબર? ધારો કે ગળી પાડેલો વળ આ ટાઈપનું હોય બંધારણ આ ટાઈપનું ગળી પાડેલું બંધારણ તમને જોવા મળે છે. તો આ ટાઈપનું ગળી બંધારણ દેખાય તો ધારો કે એની અંદર તમને બંધારણમાં અહીંયા દાખલા તરીકે R સાથે CH છે જોજો. બરાબર? અને એની સાથે અહીંયા માની લો કે બંધારણની અંદર C ડબલ બોન્ડ O અહીંયા તમને બતાવું છું C ડબલ બોન્ડ O તો અહીંયા આ જે C ડબલ બોન્ડનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમને દેખાય છે એની સાથે અહીંયા જે પદાર્થ જોડાયેલો છે એનો હાઇડ્રોજન એ શું કરશે? યસ, હાઇડ્રોજન બંધ બનાવશે. એને આપણે જુદા
ચોકથી બતાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા હાઇડ્રોજન બોન્ડ મળશે. વળી પાછું એની સાથે એન એચ આવશે, બરાબર, એન એચ. અહીંયા આવશે પાછું સી એચ આર, આ બાજુ જતો રહેશે. તો આના જે એનએચ સાથે છે એવી રીતે અહીંયા પણ અહીંયા એનું સી અહીંયા અવનકારક ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ હોય તો અહીંયા પણ એ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે. વળી પાછું અહીંયા એન એચ આવશે, બરાબર. આવી રીતે બંધારણ એટલે એકનું સી ડબલ બોન્ડ તો બીજાના એનએચ સાથે શું બનાવશે? હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. સમજાય છે? તેને આપણે પ્રી પેટેડ એટલે કે આવી કાગળની વડ પાડી દીધી હોય આપણે, બરાબર, એવા બંધારણ તમને જોવા મળે છે. તો પ્રી પેટેડ બંધારણ બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહીને એકબીજાની બાજુમાં ગોઠવાયેલી હોય છે અને એકબીજા સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. મેં તમને કીધું ત્યારે એક ઉદાહરણ મેં તમને આપ્યું છે, વડ પાડેલું કાગળ મેં દોર્યો છે અને એમાં મેં તમને બતાવ્યું છે એકનું સી ડબલ બોન્ડ ઓ હોય તો બીજાના NH એટલે કે હાઇડ્રોજન બંધ સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. આ બંધારણ ગળી વાળેલા પડદા જેવું હોય છે તો ગળી કરેલા કાગળ જેવું દેખાય છે એટલે એનું નામ પાડ્યું છે પ્રી પ્લેટેડ શીટ. એનું નામ પાડ્યું છે પ્રી પ્લેટેડ શીટ. પ્રી પ્લેટેડ શીટ એટલે ગળી કરેલો પડદો અથવા તો ગળી કરેલો કાગળ. તો આ થઈ ગયું તમારું દ્વિતીયક બંધારણ. હવે આપણે પ્રોટીનના તૃતીયક બંધારણની વાત કરીએ તો પ્રોટીનનું જે તૃતીયક બંધારણ છે આ દ્વિતીયક બંધારણ હજુ પણ વળી જાય વધારે પ્રમાણમાં તો પ્રોટીનનું કયું બંધારણ મળે? તૃતીયક બંધારણ. પ્રોટીનનું તૃતીયક બંધારણ તેમાં રહેલા બધા જ પ્રમાણ ત્રિપરમાણુ ગોઠવણ. એનો મતલબ કે આ બંધારણમાં પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલાઓ વધુ સ્થાનેથી વળી જાય. પ્રોટીનનું તૃતીયક બંધારણ એ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એકંદરે વળાંક દર્શાવે છે. એટલે વળી જાય આ જે શૃંખલાઓ આપણે તૃતીયક બંધારણ જો પ્રાથમિક બંધારણ આપો તેની રેખાકૃતિ દોરવી હોય તો આ પ્રાથમિક બંધારણ, આ દ્વિતીયક બંધારણ વળ વળી કરેલું છે અને તૃતીયક બંધારણની રેખાકૃતિ દોરવી તો આ વળી કરેલું છે ને એ પાછું આવું પડ્યું. તો આને કેવું બંધારણ કહેવાય? તૃતીયક બંધારણ. જે તમારું તૃતીયક બંધારણ છે એ હજુ કોઈ બીજી જગ્યાએથી વળાંક પામેલું છે તેને આપણે કેવું બંધારણ કહીશું? આ પ્રાથમિક છે. જુઓ એમાં ચોક્કસ પ્રમાણે એમિનો એસિડ છે, આ વળી કરેલું બળ પડી ગયેલું છે, આ તૃતીયક બંધારણ છે. તો આ કેવું બંધારણ છે? આ વળી કરેલું હતું ને એ પાછું ચોક્કસ જગ્યાએથી વળાંક પામી જાય છે ત્યાં કેવું બંધારણ કહેવાય? તૃતીયક બંધારણ. એટલે પુસ્તકમાં પણ આ વાક્ય આપ્યું છે ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રોટીનનું તૃતીયક બંધારણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું વળાંક દર્શાવે છે. એટલે કે દ્વિતીયક બંધારણ છે એ વળી પાછું બીજી જગ્યાએથી વળી જાય અને તે બે મુખ્ય આર્મિક આકાર જેવા કે રેસામય અને ગોલીય આકાર બનાવે છે. અને એમાં કયા કયા બંધ આવી જાય? આ જે તૃતીયક બંધારણમાં હાઇડ્રોજન બંધ પણ છે, આયનિક બંધ પણ છે, પછી કયું છે હાઇડ્રોજન બંધ આવી ગયું, આયનિક બંધ, વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ છે અને બીજું છે ડાયસલ્ફાઇડ બંધ. તો તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે તૃતીયક બંધારણ શક્ય તેટલા કયા કયા બંધ જોવા મળે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે, હાઇડ્રોજન બોન્ડ જોવા મળે, ડાયસલ્ફાઇડ બંધ જોવા મળે છે. તો એકબીજા સાથે એમિનો એસિડની શાખાઓ જે તમને દેખાય છે આમે જોયું છે આ શાખાઓ એકબીજા સાથે કાં તો હાઇડ્રોજન બંધથી એટેચ હોય, કાં તો આકર્ષણ બળથી એટેચ હોય, અથવા તો ડાયસલ્ફાઇડ બંધથી અથવા તો આયોનિક બંધથી એકબીજા સાથે જોડાયેલી છે. તો આપણે આ ખાસ યાદ રાખીશું વાન ડર વાલ્સ વિદ્યુતીય આકર્ષણ બળ જેવા મુખ્ય બળો પ્રોટીનના તૃતીયક અને તૃતીયક બંધારણને શું બનાવશે? સ્થાયી બનાવે છે. ત્યાર પછી હવે આપણે પ્રોટીનનું કયું બંધારણ જોઈશું? ચતુર્થક બંધારણ. આજે પ્રોટીનનું ચતુર્થક બંધારણ આપણને પ્રોટીનના તૃતીયક બંધારણનું ઉદાહરણ પૂછાય તો માયોગ્લોબિન લખી નાખો. માયોગ્લોબિન પ્રોટીનના તૃતીયક બંધારણનું ઉદાહરણ આપો તો માયોગ્લોબિન એ માયોગ્લોબિન પ્રોટીનનું તૃતીયક બંધારણ છે. બરાબર ખ્યાલ આવે છે? ઇન્સ્યુલિન છે ને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. આપણા શરીરમાં જે ઇન્સ્યુલિન છે ઇન્સ્યુલિન પ્રાથમિક બંધારણમાં બે વળાંક પાડીને બને એટલે ઇન્સ્યુલિન એ પ્રાથમિક બંધારણમાં જોવા મળે. બરાબર પુસ્તકમાં આપેલું નથી, એઝ યોર નોલેજ માટે લખી નાખ્યું કે ભાઈ પ્રાથમિક બંધારણ શેમાં જોવા મળે? ઇન્સ્યુલિન. તૃતીયક બંધારણ માયોગ્લોબિન. હવે આપણે ચતુર્થક બોલીએ કે આપણા હિમોગ્લોબિન બ્લડમાં જોવા મળે, રાઈટ? એટલે તૃતીયક બંધારણ લખવું. તૃતીયક બંધારણ પ્રોટીનનું તૃતીયક બંધારણ શેમાં છે? માયોગ્લોબિન. અને પ્રોટીનનું ચતુર્થક બંધારણ પ્રોટીનનું જે ચતુર્થક બંધારણ છે એ હિમોગ્લોબિન એટલે કે આપણું બ્લડ છે એ
એ બ્લડ એ ચતુર્થક બંધારણ ધરાવે છે. એ જે તમારી ટેક્સમાં નથી આપેલી એની આકૃતિ કંઈક આ ટાઈપની છે, બરાબર, હાર્ટ શેપ. આલ્ફા શૃંખલાઓ એકબીજા સાથે ચોક્કસ બોન્ડિંગથી જોડાય. આ જે બંધારણ થયું છે એ હિમોગ્લોબિનનું બંધારણ થયું છે, તે તમારે ટેક્સમાં આપેલું નથી. કેટલાક પ્રોટીન સંયોજનો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા હોય છે. એટલે મેં આ જે દોરેલી છે ને, આ 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. એક આલ્ફા પોલીપેપ્ટાઇડ શૃંખલા અને બીજી છે બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા. તમારી ચોપડીમાં આકૃતિ નથી આપેલી, આ તમારા નોલેજ માટે છે. આ આકૃતિ કોના પ્રોટીનની છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની અંદર રહેલું જે પ્રોટીન છે એની આકૃતિ મેં અહીંયા દોરી છે. હિમોગ્લોબિન પ્રોટીનનું ચતુર્થક બંધારણ છે અને એની આકૃતિ મેં અહીંયા દોરી છે. એમાં 2 શૃંખલાઓ, આ ચતુર્થક બંધારણ કેટલીક જટિલ પ્રોટીન સંયોજનોમાં જોવા મળે છે અને એમાં બિન પ્રોટીન ઘટકો પણ હાજર હોય છે. આ બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હમણાં કીધું તેમ આમાં પણ કાં તો હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય, કાં તો આયોડિન બંધથી જોડાયેલી હોય, કાં તો ડાયસલ્ફાઇડ. કયો બંધ? ડાયસલ્ફાઇડ બંધ. આ હિમોગ્લોબિનનું પ્રોટીન બંધારણ દોર્યું છે, જે ચતુર્થક બંધારણના ઉદાહરણમાં તમે લખી શકો. આ એકમમાં પરસ્પર અવકાશી ગોઠવણી ચતુર્થક બંધારણ તરીકે ઓળખાય છે. આ ચારેય બંધારણની રેખાકૃતિ તમને નીચે મુજબ આપેલી છે. હું ફરી પાછી રેખાકૃતિ દોરું છું. પ્રાથમિક બંધારણ મારું, આને પ્રાથમિક બંધારણ કહીશ. આ મારું દ્વિતીયક બંધારણ, આ મારું દ્વિતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ જે તમને આપેલું છે એ કંઈક આવા ટાઈપનું છે. એની ઉપર પણ હું ચતુર્થક બંધારણ દોરું છું. ચતુર્થક એની રેખાકૃતિ દોરવી હોય તો ચતુર્થક બંધારણની રેખાકૃતિ કંઈક આવી હશે અને એની પર બી બીજું આવું ગોળાકાર 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 નીચું જોવા મળે. આ એનું કે ગુંચડાઈ ગયું. એટલે પ્રાથમિક કરતાં દ્વિતીયક થોડું જટિલ છે, દ્વિતીયક કરતાં તૃતીયક બંધારણ જટિલ અને તૃતીયક કરતાં કયું બંધારણ જટિલ જોવા મળે છે? ચતુર્થક બંધારણ જટિલ જોવા મળે છે. તો આ થઈ ગયું તમારા પ્રોટીનના પ્રકાર. બરાબર, ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? પ્રોટીનના ચારે ચતુર્થક બંધારણ. પ્રાથમિક બંધારણમાં એમિનો એસિડનો ચોક્કસ ક્રમ હોય. દ્વિતીયક બંધારણ 2 પ્રકારનું છે, આલ્ફા સર્પિલ આકાર અને ગળી કરેલા કાગળ જેવું. તૃતીયક બંધારણ આપણને શેમાં જોવા મળે છે? દ્વિતીયક બંધારણની વધુ ગળી કરી આપે. આ દ્વિતીયક બંધારણ છે. હજુ એને હું અહીંથી વાળી દઉં તો આ કેવું બંધારણ કહેવાય? તૃતીયક બંધારણ કહેવાય. અને એ તૃતીયક બંધારણને પણ હજુ વધારે પડતું આપણે ગૂંચળાવાળું કરીએ તો મને કયું બંધારણ મળે? ચતુર્થક બંધારણ, જેમાંથી મેં હિમોગ્લોબિન ચતુર્થક બંધારણ અહીંયા દોરેલું છે. હવે ત્યાર પછી છેલ્લો ટોપિક છે આનું પ્રોટીનનું વિકૃતિ, એટલે પ્રોટીનવાળું. પછી હજુ આપણે કન્ટિન્યુ કરવા જ આવતીકાલે વિસર્જક જોઈશું. આના પછી આપણે જોઈશું પ્રોટીનનું વિકૃતિકરણ એટલે શું. તો પહેલાં તો આપણે પ્રાકૃતિક પ્રોટીન કોને કહેવાય? તો જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધ્યાનમાં રાખજો. તે આપણા શરીરમાં મળી આવતું જે પ્રોટીન છે એ ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળું પ્રોટીન હોય એને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. દેટ મીન્સ કે આપણા શરીરમાં નેચરલ પ્રોટીન. ઈંડું છે તો ઈંડાને આપણે ફોડીએ એનો અંદરનું પ્રોટીન કેવું કે નેચરલ પ્રોટીન, પણ એને બાફી દઈએ તો એ વિકૃત થઈ ગયું કહેવાય. તો પ્રાકૃતિક પ્રોટીન એટલે જે પ્રોટીનની અંદર જૈવિક સક્રિયતા હોય અને એનું બંધારણ અખંડ હોય. જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય અને ત્રિપરિમાણીય બંધારણ. આ શબ્દને બરોબર વાપરેલું છે કે જૈવિક પ્રણાલી એટલે કે આપણા શરીરમાં જૈવિક પ્રણાલીમાં અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ હોય. અદ્વિતીય એટલે આપણે જો આ બંધારણ બોલી શકતા નથી, કેટલું ગૂંચળાવાળું છે. અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિય છે. એ બંધારણ કેવું છે? સક્રિય છે. ત્યારે પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. આવા પ્રાકૃતિક પ્રોટીનમાં જો તાપમાનનો ફેરફાર કરવામાં આવે, એટલે કે ભૌતિક ફેરફાર કરવો અથવા તો પીએચમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે રાસાયણિક ફેરફાર કરવામાં આવે, તો એમાં રહેલું જે પ્રોટીન છે એ પોતાની સક્રિયતા ગુમાવે છે. ઉપરાંત એના જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ શું થઈ જાય? તૂટી જાય. રિપીટ કરું છું, પ્રાકૃતિક પ્રોટીન એટલે આપણા શરીરમાં રહેલું
અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવતું હોય અને જૈવિક રીતે સક્રિય અને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય। આ પ્રાકૃતિક પ્રોટીન ક્યારે વિકૃત થાય? જ્યારે તમે તાપમાનમાં ફેરફાર કરો, જેને ભૌતિક ફેરફાર, ધારો કે એની પીએચ બદલી કાઢો, એટલે કે રાસાયણિક ફેરફાર કરો, તો આ જે તમને પ્રોટીન દોરેલું છે એના હાઇડ્રોજન બંધ શું થઈ જાય? તૂટી જાય। હાઇડ્રોજન બંધ તૂટી જાય પછી જે ગોલીય પ્રોટીન છે એનો ગોલીય પ્રોટીન પણ શું થઈ જાય? ખુલી જાય। ગોલીય અણુ ખુલી જાય અને સલ્ફિલ અણુઓ પણ શું થઈ જાય? ખુલી જાય। સલ્ફિલ અણુઓ પણ વળાંક વગરના થઈ જાય। કેવા બની જાય? વળાંક રહિત। આ તમને દેખાય છે અહીંયાથી વળાંકવાળો ભાગ દેખાય છે, આ વળાંકવાળો ભાગ જતો રહે। તાપમાનમાં ફેરફાર કરવો એને ભૌતિક ફેરફાર કહેવાય, પીએચમાં ફેરફાર કરવો એને રાસાયણિક ફેરફાર કહેવાય। એટલે કે પ્રોટીનની અંદર રાસાયણિક ફેરફાર કે જૈવિક ફેરફાર કરવામાં આવે તો પ્રોટીન છે એની અંદરના હાઇડ્રોજન બંધ તૂટી જાય અથવા તો ડાયસલ્ફાઇડ બંધ તૂટી જાય, એનો ગોળીય વળાંકવાળો ભાગ છે વળાંક વગરનું થઈ જાય અને પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા ગુમાવી દે તો એને પ્રોટીનનું શું કહેવાય? વિકૃતિકરણ કહેવાય। રિપીટ અગેન, પ્રોટીનનું વિકૃતિકરણ એટલે કે જે તમારું પ્રોટીન છે એના તાપમાનમાં તમે ફેરફાર કરો, એટલે કે ભૌતિક ફેરફાર કરાવો અથવા તો એની પીએચમાં ફેરફાર કરો, એટલે કે રાસાયણિક ફેરફાર કરાવવામાં આવે તો એના હાઇડ્રોજન બંધ તૂટી જાય, સેકન્ડ એનો ગોળીય આકાર છે એ ખુલી જાય અને વળાંકવાળા ભાગોના વળાંક જતા રહે છે અને જૈવિક સક્રિયતા ગુમાવી દે છે, એટલે એને પ્રોટીનનું શું કહેવાય? વિકૃતિકરણ। ધી બેસ્ટ ઉદાહરણ છે ઈંડું। તો તમે બધા ઈંડાને જોયું છે કે ઈંડાની અંદર શું હોય? એક પીળો ભાગ હોય અને સફેદ ભાગ હોય। આ ઈંડું જે છે એ નોર્મલ અવસ્થામાં શું કહેવાય? પ્રાકૃતિક પ્રોટીન કહેવાય। પણ આ ઈંડાને જો ઉકળતા પાણીમાં મૂકી દો, એટલે કે એને ખૂબ જ ગરમ કરો, તો તમને ખબર છે કે ઈંડાનો ઉપરનો જે ભાગ છે જેને આપણે સફેદી કહીએ છીએ એ સફેદી પણ શું થઈ જશે? તૂટી જશે। એનું કવચ પણ કેવું થઈ જશે? તૂટી જશે અને અંદરનો જે ભાગ છે એ પણ શું થઈ જશે? જામી જશે। તો એને પ્રોટીનનું શું કહેવાય? વિકૃતિકરણ કહેવાય। તમે જુઓ ઈંડાનો ઉપરનો કવચ કેટલો કડક હોય છે, પણ જ્યારે તમે એને ગરમ પાણીમાં મૂકી દો તો એનાથી એ ઉપરની સફેદી છે એનું અવક્ષેપણ થાય અને અંદરનો જે ભાગ છે ને ઈંડાની અંદરનો ભાગ એ પણ શું થઈ જાય? બફાઈ જાય। બફાઈ જાય એટલે મતલબ એ જાડો થઈ જાય, તો એને એક પ્રકારના પ્રોટીનનું શું કહેવાય? વિકૃતિકરણ કહેવામાં આવે છે। એવી રીતે દૂધ છે, દૂધમાંથી દહીં બને તો દૂધ છે એમાં પ્રોટીન છે। હવે એ દૂધ તમારું જામી જાય છે કયા? પેલા બેક્ટેરિયાના કારણે। આપણું ઘણી વખત ઉનાળામાં જો દૂધનું દહીં થઈ જાય તો પેલા બેક્ટેરિયા છે દૂધને શામાં કન્વર્ટ કરે છે? દહીંમાં કરે છે। તો દૂધનું પ્રોટીન શું થઈ ગયું? વિકૃત થઈ ગયું કહેવાય। તો આમ દૂધનું દહીં બનવું અને ઈંડાને ગરમ કરવું એ પણ એક પ્રોટીનનું શું કહેવાય? વિકૃતિકરણ કહેવામાં આવે છે। ઓકે, તો આવતીકાલે આપણે ઉત્સેચકનું જોઈશું। તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે। યાદ રાખો, પરીક્ષામાં કોઈ પણ બંધારણ દોરવાના નથી। પ્રશ્ન એમ જ પૂછાય છે કે પ્રોટીનના બંધારણ સમજાવો, તો પ્રાથમિક, તૃતીયક અને ચતુર્થક બંધારણ વિશે લખવાનું જ હોય છે। આકૃતિ ક્યાંય દોરવાની પૂછાતી નથી। આ પ્રશ્ન મોસ્ટ છે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને આપણે તૈયાર કરીશું। પ્રોટીનનું બંધારણ સમજાવો તો રેસામય અને ગોળીય પ્રોટીન સમજાવવાનું, ક્યાંય એક જ પ્રોટીનની આકૃતિ તમારે દોરવાની નથી। ઓલ ધ બેસ્ટ। આવતીકાલે આપણે ઉત્સેચકો વિશે જોઈશું।